જયસિંહનગર ચિત્રભાઈ, સોમવાર તારીખ 12-10-20, સમય 7, ચર્ચા 26, ગાથા 11. શરૂ કરીએ. હાજી જય જય ભાનુબેન, જય જય રજનીભાઈ. હા, આપણે 11મી ગાથાનો ભાવાર્થ છે આજે સાંજે શરૂ કરીએ છીએ. એ પહેલા એક વિચાર આજે આવેલો તમને કહું. સવારે હું 6 વાગે ઉઠી જાઉં છું, પણ આજે થોડી વહેલી ઊંઘ ઉડી ગઈ હશે એટલે પથારીમાં બેડમાં સુતા ગુરુદેવ બહુ યાદ આવી ગયા અને આખો પ્રસંગ બધો યાદ આવી ગયો. આજે આપણા 10મો મહિનો ચાલે છે ને, 12મી તારીખ. ગુરુદેવે 10મા મહિનાની 9મી તારીખે પ્રવચન ત્યાં સુધી સળંગ આપ્યા અને 9મી તારીખે છેલ્લું પ્રવચન આપ્યું. છેલ્લું એટલે એ પછી આપ્યું, પણ સળંગ 9મી તારીખ સુધી આપ્યું 10મા મહિનાની. પછી પ્રવચનો બંધ થઈ ગયા અને પછી પાછું 6-11 સવાર બપોર એક પ્રવચન આપ્યા. સવારે શક્તિ ઉપર આપ્યું 11મી અને બપોરે બેન્સીના વચનામૃત ઉપર આપ્યું. ત્યાર પછી પ્રવચનો સાવ બંધ થઈ ગયા. હવે એ દરમિયાન જે 6-11 અને 9-10 છેલ્લું પ્રવચન પૂરું થયું. પછી પ્રવચન નહોતા આપતા, પણ સાંજે મંદિરમાં આવીને પાટ ઉપર બેસે ને એવું બધું ખરું. પછી પોતાના રૂમમાં પાટ ઉપર બેઠા હોય ત્યારે માણસો આવીને કોઈ બેસે અને ગુરુદેવને કાંઈ કહેજે, પછી વિચારો ચાલતા હોય એમાંથી કેવા જેવું હોય તો કહેતા હોય. અને એકવાર મને યાદ છે બરોબર કે ગુરુદેવે કીધું કે હા, તીર્થંકર જેવાને, તો તીર્થંકર કોને કે? તીર્થંકર જેવાને જન્મ લેવા 9 મહિના માતાના પેટમાં રહેવું પડે. આમ યાદ આવતા આંખમાંથી આંસુ આવી જાય છે. એમ કરીને આંખ ગળગળ, આમ આંખમાંથી આમ એટલી આમ ગળગળા થઈ ગયા હતા અને ભીની આંખે કે યાદ આવતા આમ કે આ સ્થિતિ સંસારની, આ વૈરાગ આમ બહુ જ ગુરુદેવને પોતાને ખબર છે ને કે એક ભાવ હજી નોર્મલ મનુષ્ય તરીકે જન્મવાનું ને પછીનો ભાવ છે તીર્થંકર પણ જન્મવાનું છે. ત્યારે એમને એ તીર્થંકર દશામાં તીર્થંકર થવું છે એ દશામાં પણ 9 મહિના એ જેનો ગર્ભ કલ્યાણ પહેલા એટલે ગર્ભમાં અવતરણ થાય એ પેલા 6 મહિનાથી તો પેલો સૌધર્મી દેવીઓને મોકલે માતાની સેવામાં ને ગર્ભ શોધનમાં અને તે બધું આમ તેને પેલા એ 6 મહિના પહેલાથી તો 12 કરોડ પેલા રત્નની વરસાદ ત્યાં કરે. 15 મહિના રત્નવૃષ્ટિ થાય એમના આંગણમાં. તો આટલું બધું ઉત્કૃષ્ટ પૂન કે જેને આવ્યા પહેલા બી આવી બધી ત્યાં આટલું ઓલી થતી હોય છે, તો એને તો પણ એમને 9 મહિના માતાના પેટમાં રહેવું પડે. કેવી ભયંકર સંસારની સ્થિતિ છે. એમ ગુરુદેવને એટલો બધો અંદર થયું કે હા હવે આપણને તો કાંઈ અસર જ નથી, જાણે બધાનું જોઈએ જાણીએ તો કાંઈ નહીં. એટલે ગુરુદેવને કહે હા વૈરાગ એમ કરે. હવે તીર્થંકરનું ભાઈ કેવું સ્વરૂપ હોય છે, પૂનનો પ્રકાર કેવો હોય છે કે એ માતાના પેટમાં આવે ને તો કઈ ઊંધે માથે રહેવાનું નથી હોતું. એને ત્યાં અંદર રત્નનું સિંહાસન હોય છે, એમાં જ ગર્ભ રહે અને એ એમાં વૃદ્ધિ પામે. અને એ પાછું માતાના ઓલા ખાવા પીવાની હારે, જેમ આપણે તો ઓલી નળીનું હોય છે ને જોડાણ નાભીથી, એને એવું કાંઈ નથી હોતું માતાની હારે જોડાણ. એમને જ વૃદ્ધિ પામે છે. અને એક આવું રત્નનું છે. આપણને જે પથરી થાય છે ને 1 mm ને 2 mm ની, ત્યાં તો પીડા ઉપડી, જરાક હલે ત્યાં પીડા ઉપડે ને સોનોગ્રાફી કરાવવાનું, ઓપરેશન કરવાનું, દોડી. રત્નનું સિંહાસન માતાના પેટમાં રહે તો માતાને કાંઈ ખબર ન પડે. હોય રત્નનું સિંહાસન, પણ એ પરમાણુ એવા 100 પ્રકારના હોય કે માતાને ક્યાંય શરીરમાં ક્યાંય ઘર્ષણ જ અંદર ન રહે. અચ્છા, પેટ વધે નહીં. હવે આ પુણ્યના પ્રકાર આટલા બધા વિચાર તો કરો. અને જન્મતાય તે માતાનો અને બાળકનો શરીરની હારે કોઈ ઘર્ષણ જ નહીં, એટલે માતાને કાંઈ પીડા આકુતા જ ન થાય જન્મ થાય ત્યારે બાળકનો. એટલે કેટલું બધું ઉત્કૃષ્ટ પુણ્યનો પ્રકાર, છતાં પણ કે 9 મહિના એમાં કેટલાક સાહિક સંસ્કૃતિ હોય, કેટલાક સત્સંગ સંસ્કૃતિ હોય. સત્સંગ સંસ્કૃતિ તો હોય જ, પણ કેટલાક સાહિક બી હોય. એ સમ્યક સાહિક સંસ્કૃતિ જીવ, તીર્થંકરનો જીવ આટલો ઉત્કૃષ્ટ પુણ્યનો પ્રકાર, છતાં પણ આવી રીતે એને 9 મહિના રહેવું પડે. એટલે ગુરુદેવને બેઠા, કારણ કે ત્યારે પ્રવચનો બંધ હતા ને લાખો વિચારણા જ કરવાની, તો તબિયત પેલી નરમ હતી એટલે કઈ ઓલું બધા શાસ્ત્રો લઈને જેમ બપોરને ઉઠીને જે કરતા હતા
11:30 થી 2 વાગ્યા સુધી સ્વાધ્યાય, એવી રીતે કઈ બેસીને બધું સ્વાધ્યાય શાસ્ત્રો લઈ લઈને કરે એવું બી તબિયત એટલી નહોતી સારી. તો એટલું ચિંતન જ ચાલે એટલે પછી આવા બધા કેટલાય પ્રકારના વિચારો આવે ને, તો એમાં ગુરુદેવ આટલો વૈરાગ નો એ મને સવારના સુતા સુતા આખો પ્રસંગ યાદ આવે. ગુરુદેવને કેટલો આમ અંદરથી વૈરાગ સંસારના સ્વરૂપથી થતો હતો. અને એક બીજી વાત મને એ યાદ આવે કે ગુરુદેવ મને એમ પૂછેલું, ગુરુદેવ કે કેટલા રેકોર્ડિંગ કેટલા થયા છે? કારણ કે ગુરુદેવને ખ્યાલ આવી ગયો તો હવે આ બધું છેલ્લું જ છે, બધું પૂરું થવામાં છે, એટલે કે રેકોર્ડિંગ કેટલા થયા છે? એટલે મેં કીધું 8,400 થયા છે. તો અચ્છા, તો 700 રોજના 2 પ્રવચન થાય તો વર્ષના 700 પ્રવચન જોવે. તો ગુરુદેવ તો 11 વર્ષ સુધી તો લોકોને એનું પ્રવચન સાંભળવાનો વારો ન આવે. તો પછી આ ફરીથી સાંભળવાનું આવે ત્યાં તો નવું જ લાગે. પછી ગુરુદેવ શું બોલ્યા, અહીંના લોકોનો તો આ રેકોર્ડિંગ એટલે અહીંના લોકોનો તો આ ખોરાક છે. એટલે અહીંયા જે મુમુક્ષુઓ છે, નિકટવર્તી મુમુક્ષુઓ, તો આપણો બધાનો ખોરાક શું હોવો જોઈએ એ બી ગુરુદેવમાં ઈશારો કરતા કે અહીંના લોકોનો આ ખોરાક છે. એટલે એમ કે તમે આ પ્રવચનો સાંભળો અને એમાં સમજો. તો એટલે આમ ગુરુદેવને આમ કરુણા. પછી ગુરુદેવ મારે કેવું હતું એમાંથી ગુરુદેવ પછી આગળ એ બોલ્યા કે જે કાંઈ કહેવા જેવું અમારે હતું એ બધું કહેવાઈ ગયું છે. હવે કાંઈ ગુપ્ત રહ્યું નથી, એટલે કે સિક્રેટ રહ્યું નથી, ગુપ્ત રહ્યું નથી, બધું જ કહેવાઈ ગયું છે. હવે ટોડરમલજીએ શરૂ કર્યું અને હજી તો શરૂઆતનું જ બધું સમજાવ્યું છે, પ્રાથમિક ભૂમિકાનું અથવા તો બધા શાસ્ત્રોનું સમાગમ કરીને એનો નિચોડ કાઢીને વસ્તુનું સ્વરૂપ સમજાવ્યું છે. ગુરુદેવ જે વાત અત્યારે આપણને સમજાવી ત્યાં સુધી એમને પહોંચવાનો અવકાશ જ ન રહ્યો, એ પહેલા એમનું આયુષ્ય પૂરું થઈ ગયું. ત્યારે ગુરુદેવને તો બધું જે કાંઈ સમજાવવું હતું એટલે કે કાંઈ ગુપ્ત નથી રહ્યું. એટલે એનો અર્થ એમ થયો ને કે જે નિકટવર્તી શિષ્ય છે એને પોતાનું આત્મહિત કરવું હોય તો આમાં ગુરુદેવે 2 વાત કરી કે અમને કાંઈ જે કહેવા જેવું હતું ને જે કાંઈ માર્મિક હતું અંદરમાં અમારી આગળ જે કાંઈ હતું આત્મા સંબંધીનું, આત્માની પ્રાપ્તિ એટલે કે જ્ઞાયકનો આવિર્ભાવ કરવાનો, જે 6મી અને 11મી બધા સમજાવ્યું હોય એ બધું અમે તેને કહી દીધું છે. તને તારા ખોરાક લાગવો જોઈએ, એટલે કે આનું જ તારે ઘોલન કરવાનું, સ્વાધ્યાય કરવાનું, તો તારું કાર્ય થઈ જશે. એવું પણ આમાં મને એમાંથી આ બધા વિચાર કરતા એ વિચાર આવેલો. એટલે આજના પ્રસંગમાં ખબર નથી કેમ આજે વિચાર આવ્યો, પણ ઉઠીને આ વહેલો ઊંઘ ઉડી ગઈ હતી તો પથારીમાં સુતા કુદરતી આજ 2 વાત યાદ આવી ગઈ ગુરુદેવની કે કેવી ગુરુદેવની સ્થિતિ હતી તો એ વખતે, અને આ કેટલો વૈરાગ પોતાને, અને પાછું લોકોને માટે વાત કરુણા ભાવે કેટલો કે પાછળથી લોકોનું શું થશે કેમ થશે. તો 11 વર્ષ સુધી તો કાંઈ કદાચ મને એમ થયું 11 કેમ કીધા, 12 થવા જોઈએ ને, 12 + 84, પણ કુદરતી 11 વર્ષ નીકળ્યા એટલા માટે નીકળ્યા છે કે આપણે રેકોર્ડિંગ કેટલાય ખરાબ અવાજ વાળા કાઢી નાખીએ છીએ ને, નથી સાંભળી શકતા. એટલે ગુરુદેવને તો એવી કઈ ખબર નહોતી કે રેકોર્ડિંગ નો અવાજ ખરાબ હોય છે આ તે. ગુરુદેવ સહજ એમ બોલ્યા કે 11 વર્ષ સુધી તો લોકોને કાંઈ વાંધો આવ્યો નથી, એકનું એક સાંભળવું નહીં પડે, પછી એને ફરી વાર સાંભળે ત્યારે તો એ નવું લાગે. એટલે કીધું કુદરતી ગુરુદેવને આટલી બધી કરુણા લોકોનું બધું વિચારતા હતા. એટલે આવી સ્થિતિ એ વખતે હતી અને એ બધું ઘણા બધા પ્રકાર દવાના બધા જોયા હતા. એવું સવારે ઘણું બધું આજે યાદ આવી ગયું. ઠીક ચાલો ભલે. એટલે આ સવારનું મને યાદ આવ્યું ગુરુદેવનું, એટલે એ વાત પેલા લઈ લીધી. અચ્છા, હવે અહીંયા જયચંદજી છાબડાનો જે ભાવાર્થ છે ને, આપણે ટીકાનું તો વાત લઈ લીધી. ભાવાર્થમાં આમ સામાન્ય તો શું હોય છે જયચંદજીનું કે ટીકામાં આચાર્યદેવે જે વાત કરી હોય ને એક પડખાની જોરની વાત, તો જયચંદજી શું કરે કે બીજા પડખાને બી થોડુંક જણાવી દેતા હતા. એટલે શું કે કોઈ પેલા એક પક્ષમાં તણાઈને સર્વસારેલો માની લે કે એવું કઈ ન થાય દોષરૂપ એને. એટલે સામાન્ય સિસ્ટમ એને એવી ખરી કે બીજી વાત બી હારોવાર જણાવી દેવી ને એવું છે જયચંદજીની ભાવાર્થમાં. પણ આ 11મી ગાથાનો ભાવાર્થ છે ને આખી એમને જુદી જાતનો જ લખ્યો છે. અહીંયા શું કર્યું કે આચાર્ય દેવને જે વાત સિદ્ધ કરવી છે ને કે અંગીકાર કરવા લાયક નથી વ્યવહાર, તો એ એમને તો કરી દીધી, પણ જયચંદજી એને ઓર ખુલાસો કરીને ત્યાં સુધી લઈ ગયા કે એનું ફળ બતાવીને સિદ્ધ કર્યું કે શું, તો કે એનું ફળ સંસાર જ છે, માટે અંગીકાર કરવા લાયક નથી.
ઓલા ત્યાં તો અંગીકાર કરવા લાયક નથી. ત્યાં સુધી લીધું કે વ્યવહારનો આશ્રય કરશે તો એને સમ્યક થતું નથી, એટલા પૂરતું, માટે અંગીકાર કરવા લાયક નથી. જેનો આશ્રય કરવાથી સમ્યક દર્શન ન થાય એને એ અંગીકાર કરવા લાયક નથી. શુદ્ધ નહીં આશ્રય કરવા લાયક છે, કેમ કે એના ફળમાં એનો આશ્રય કરવાથી સમ્યક દર્શન થાય છે, એમ ટીકામાં લીધું. અને ઓલાનો આશ્રય કરવાથી સમ્યક દર્શન નથી થતું, એટલે કે મિથ્યા દ્રષ્ટિ રહે છે, માટે અંગીકાર કરવા લાયક નથી, એટલું કીધું. આમને ફળ બતાવીને કીધું. એટલે આનું ફળ સંસાર જ છે, માટે અંગીકાર કરવા લાયક નથી. અને શુદ્ધ નયના ગ્રહણનું ફળ મોક્ષ જ છે, હું બધામાં જ લગાડીને કીધું, એટલે માટે એ ગ્રહણ કરવા લાયક છે. એટલે આચાર્યદેવની જે વાત છે ને એ વાત અહીંયા વધારે એને જોર આપીને સિદ્ધ કરી, એના ફળથી વધારે પ્રૂફ કરીને એમને જોર આપ્યું કે માટે અંગીકાર કરવા લાયક નથી. હવે એમાંય પછી એમને શું કર્યું કે એમને એ વિસ્તાર એને ખોલ્યું પાછું. તો ફળથી તો છેલ્લે કીધું, પણ ફળ પહેલા એને શું કીધું કે વ્યવહારના 3 પ્રકારો. શા માટે વ્યવહારમાં શું વ્યવહારનો અંગીકાર કરવા લાયક નથી સિદ્ધ કરતા પહેલા એને 3 વાત શું મૂકી કે પ્રાણીઓને ભેદરૂપ વ્યવહારનો પક્ષ તો અનાદિકાળથી છે જ, એક મૂક્યું. પછી બીજું કીધું કે ઉપદેશ પણ બહુધા સર પ્રાણીઓ પરસ્પર કરે છે, 2 વાત મૂકી. અને ત્રીજી મૂકી કે જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ શુદ્ધ નહીંનો હસ્તાવલંબન એટલે કે સહાયક જાણીને બહુ કર્યો છે, પણ એનું ફળ સંસાર જ છે. એટલે એનું ફળ સંસાર છે એ કહેતા પહેલા 3 વાત મૂકી કે બસ આ જીવની શું દશા છે, અજ્ઞાન દશામાં આજ સુધી જીવ શું કરતો આવ્યો છે. તો સૌથી પહેલી વાત તો એમને એ ખાસ મૂકી કે ભેદરૂપ વ્યવહારનો પક્ષ અનાદિથી છે. તો ભેદરૂપ સુધી શું કામ વાત મૂકી? બીજા નીચેના પ્રકારનો મૂક્યા. ભેદરૂપ વ્યવહાર એટલે એ તો થયો 4થા પ્રકારનો વ્યવહાર, એટલે કે સદભૂત અનુપચારનો પ્રકારનો વ્યવહાર. તો એટલે એનો અર્થ કે એ ત્યાં સુધી તો અનાદિથી એનો પક્ષ છે, એટલે કે ત્યાં કેટલી વાર પહોંચી આવ્યો છે. કારણ શું કે એ સમસરમાં અનંતવાર જઈને આવ્યો, તો ત્યાં ગયો તો ત્યાં બધા પ્રકારો તો એને જાણ્યા જ હોય ને. એટલે કીધું કે ભેદરૂપ વ્યવહારનો પક્ષ ત્યાં સુધી પક્ષ સુધી પહોંચ્યો છે. પણ અહીંયા શુદ્ધ નહીંનું ગ્રહણ નથી કર્યું, એટલે સંસારમાં એકડો છે. તો ભેદરૂપનો પક્ષની વાત કરી એટલે પછી ગુરુદેવમાં ખુલાસો કર્યો છે કે ભેદરૂપ પક્ષની વાત કરી એટલે નીચલા બધા ભેદ આવી ગયા. કારણ કે આપણે સામે તો 7મી ગાથા પ્રમાણે ભેદરૂપ વ્યવહારનો પક્ષ એ વાત આવી ગઈ, તો એમાં ગુણ ભેદ વાળી આવી. તો કે એનો અર્થ 4થા પ્રકારનો જયારે વ્યવહારનો નિષેધ આવ્યો એટલે એના પક્ષમાં આવ્યો છે એમ કીધું, તો એનો અર્થ કે બીજા બધા પ્રકારના વ્યવહારના જે ભેદ પ્રકારો છે, ભેદ કહેવાય, પર્યાયનો ભેદ છે, અથવા હું રાગી છું, હું સંસારી છું, મિથ્યાદર્શી છું, જે બધા પ્રકારો છે ત્યાં એનો પક્ષ પણ જીવને અનાદિથી જ પડ્યો છે. અચ્છા, પોતાને તેઓ અનાદિથી પડ્યો છે, પણ માહે એટલે કે બીજા સાધર્મી હોય ને હું એ પણ એમ કે હા તમે તો બહુ સારું કર્યું. વ્યવહારનું કોઈ બી કામ કરે ને, વ્યવહારનો કોઈ પણ કાર્યમાં, શુભ ભાવના કોઈ કાર્યમાં જોડાય તો માહે એને એમ કે છે કે એકબીજા એને પ્રોત્સાહન આપે, પ્રેરણા આપે, અનુમોદના કરે. આવું બધું તો અનાદિથી ચાલ્યું આવે. એ તો આપણે નસીબદાર છીએ કે નિકટવર્તી શિષ્ય થયા ગુરુદેવના, એટલે આપણને આ બધું આપણને એમ લાગે કે આપણે તો આવું કઈ કરતા જ નથી. એટલે આપણને એમાં બહુ ખ્યાલ ન હોય. પણ સામાન્ય રીતે નહીં તો રાગ, એક તો પહેલી વાત એ છે કે આપણે આપણા માટે વિચારવું જોઈએ. ભલે આપણે ગુરુદેવના નિકટવર્તી શિષ્ય છીએ એટલે સ્થૂળપણે તો આપણે શુભ ભાવને માં લાભ બુદ્ધિ કે ધર્મ બુદ્ધિ ન માનીએ, પણ વિશેષ કાર્ય હોય ને શુભ ભાવનો, તો એમાં આપણને લાભ બુદ્ધિ થયા છે, આ બુદ્ધિ થાય છે. કઈ રીતે આપણે વિચાર કરીએ તો કે એક સામાન્ય શુભ ભાવ અને એક વિશેષ શુભ ભાવ. તો કે એમાં શું ભેદ પાડવો? તો કે સામાન્ય એટલે શું કે જેમ કે આપણે શ્વાસ માટે હવા શ્વાસોશ્વાસ લીધા કરીએ છીએ તો એ તો સહજ છે, બરોબર છે. એમાં કઈ આપણે શ્વાસ માટે કઈ વિશેષ કરીએ છીએ એવું આપણું લક્ષ્ય નથી જતું ને એવો એને માટે સંબંધીને કોઈ આપણે વિકલ્પ બી નથી આવતો. પણ પ્રાણાયામ આદિ કરે છે ને એમાં એનો વિશેષ શ્વાસનો વિશેષ પ્રકાર છે, એટલે એનું પૂરું લક્ષ્ય એમાં હોય છે. એમાં અહીંયા શું છે કે આપણે દિનચર્યામાં તો આપણે રોજ સવારે તૈયાર થઈને મંદિરે જઈએ, ભગવાનના દર્શન પૂજન કરીએ, પછી ગુરુવાણી સાંભળીએ, શાસ્ત્ર શ્રવણ કરીએ, પછી સ્વાધ્યાય પોતાની મેળે કરીએ. આવા બધા જે અમુક શુભ ભાવ હોય છે ને એ તો સહજ પ્રમાણે ચાલતા જ હોય છે.
એટલે એમાં આપણે વિકલ્પ પૂર્વક એવો લાભ બુદ્ધિ કે આનાથી મારું આત્માનું હિત, આ શુભભાવ છે અને શુભભાવથી મને લાભ થઈ જશે, એવો એને સ્થૂળ ગુરુદેવના પ્રતાપે એવો સ્થૂળ મિથ્યાત્વનો પ્રકાર હું એને શુભમાં લાભ બુદ્ધિ વાળો હોતો નથી. પણ વિશેષમાં શું, સૂક્ષ્મમાં તો કે આપણે પંચકલ્યાણ ગયા અને મુનિરાજના આહારદાનનો, એમાં પહેલા આહારદાનનો લાભ મળ્યો તો કોઈની સાથે આપણને કે આવો ભાઈ તમે આવો, તો એને બોલી તેને લીધી કેટલા લાખની, પણ એમાં આપણને બોલાવીને પેલા ઓલામાં જ આપણને લાભ લેવડાવે તો કેટલો આપણને આમ આખો દિવસ મુનિરાજને માથે લઈને જાય એટલે જાણે એટલો ટાઈમ આપણે મુનિ કહેવાય, મૌન થઈને જવાનું એ બધું જે આખી ક્રિયા ચાલતી હોય છે, તો એનું આપણને કેટલી બધી પ્રસન્નતા એમ થાય કેટલો હું ધન્ય થઈ ગયો, તો કેટલો લાભ કે એ વાત મને યાદ છે. મને જે 2-3 પ્રસંગો એની હિસાબે લાભ મળ્યો છે, પહેલો એની હારવાર જ ત્યારે આમ આખો દિવસ આપણને એમ થતો હા આપણે સાક્ષાત મુનિરાજ બનવાનો, કારણ કે મુનિરાજને માથે લઈને નીકળીએ ત્યારે આપણે મૌન થઈને એટલે આપણે મુનિરાજ દશા ધારણ કરી એવા અર્થમાં ત્યાં એક ક્રિયા છે. તો કેટલું અંદરમાં આમ થાય છે શુભભાવના બધા પ્રકારોમાં ફનકનાટ અને હોય જ ન હોય એવું બને જ નહીં. અને એની ભૂમિકામાં ન હોય, આચરણમાં એવું હોય વગર રે જ નહીં, એને હોવું જોવે, પણ કરવા યોગ્ય છે કે એનાથી મને લાભ મળે છે, એનાથી મારા આત્માનો લાભ થાય છે, એ જે અંદરમાં અભિપ્રાય ઘૂંટાય છે ને આરે એનો નિષેધ છે. અહીંયા આપણે જે ચર્ચા કરી ન હોવું જોઈએ કે લાભ ન લેવો જોઈએ, પંચકર્મમાં ન જેવું જોઈએ, એની વાત જ નથી. આચરણમાં તો એને એમ જ કે મને આવો લાભ, હું ધન્ય થઈ ગયો, આવો લાભ મને ક્યારે મળે, તો એટલે એ તો હોય જ, પણ અભિપ્રાયમાં હારવાર ક્યાં ભૂલ આપણે નિકટવર્તી શિષ્યની પણ થતી હોય છે, તેના માટે આપણે આ સ્વાધ્યાય વિચારણા કરીએ છીએ. તો એટલે એટલી અભિપ્રાયમાં વિશેષ પ્રકારનો લાભ ભગવાનની સ્થાપના કરીએ, જીન મંદિરમાં બિરાજમાન કરીએ, વેદી પર સ્થાપના કરવાનો લાભ મળે તો આપણે ઓહો સાક્ષાત જીનેન્દ્ર, કારણ કે એમાં સાક્ષાત ની સ્થાપના તો થઈ ગઈ છે ને, અંકન્યા સિદ્ધિ થઈ ગઈ, એટલે અંકન્યા સિદ્ધિ થઈ ગઈ એટલે એની સ્થાપના કરી. સ્થાપના કરીએ છીએ તો આપણને એમ લાગે કે ધન્ય, આવો આવી ગ્રસ્ત ભૂમિકામાં આપણને આવો લાભ ક્યાંથી, અને લોકો આપણને શું કે ખબર છે, હા ધન્ય થઈ ગયા તમે, મહાભાગશાળી તમે, કેમ કે આપણે મુમુક્ષુને આવી ગ્રસ્ત દશામાં આવો ઉત્કૃષ્ટ લાભ મળવો એ તો બહુ સારું. એટલે લોકો આપણને કહે કે હા તમે બહુ સારું કર્યું, એટલે પ્રશંસા બતાવે, પોતાનો અહોભાવ વ્યક્ત કરે અને ધન્યવાદ કરે, અને આપણને એમ થાય કે હું ધન્ય થઈ ગયો, નાશ થઈ ગયો. એટલે કહેવાનો મતલબ છે કે આવા બધા વિશેષ પ્રકારના જયારે શુભભાવના પ્રસંગો બને છે ને, ત્યારે આપણને એ પકડમાં આવે છે કે નહીં એ સમજવાનું વાત છે, અથવા તો એ લક્ષપૂર્વક રહેવું જોઈએ કે આ બધું હોવા છતાં આ સંસારનું જ કારણ છે, એમ એ જયચંદજી કહે છે. આનું ફળ સંસાર જ છે. એટલે આ વ્યવહારના બધા પ્રકારો, ભેદરૂપ વ્યવહાર એટલે કે બધા નીચેના બધા વ્યવહારો, તો કે એનું ફળ એમાં આશ્રય કરીને જો લાભ બુદ્ધિ માની તો એનું ફળ સંસાર જ છે. એ વાત અહીંયા બહુ સરસ સમજાવી છે. જીતુભાઈ, બોલો. અહીંયા હવે આપણે એ તો ચાલો એ પ્રસંગ ક્યારેક કદાચ હોય, પણ આપણે અહીંયા દરરોજ ગુરુદેવના પ્રવચન સાંભળીએ અને અમુક એવી વાતો આવે, પ્રસન્નતા આપણને આવે કે આપણે ક્યાં ક્યાં અટકાઈ જાય છે, એવું જરાક તો ક્યાં સમજાતું પકડાતું શું કે છે, એમાં કઈ અભિપ્રાયમાં આપણે ક્યાંય અટકાઈ જતા હોય કે ભૂલ થતી હોય, કેમ કે આમ તો આપણો અભિપ્રાય તો આપણા સ્વરૂપને સમજવાનો જ છે ગુરુદેવના પ્રવચનમાંથી પણ, એટલે પણ એમાં ક્યાંય આપણી બુદ્ધિ આપણી એવી થઈ જતી હોય કે જ્યાં આપણે અટકી જતા હોય, કેમ કે એ પણ હા, એટલે એમાં બેન એવું છે કે એમાં આપણે પોતે વિકલ્પાત્મક બુદ્ધિપૂર્વક ઉપયોગને સૂક્ષ્મ કરીને, એટલે કે શાંતિથી વિચારીને આપણા અભિપ્રાયને પૂછવાનું છે કે આપણા અભિપ્રાયમાં શું વર્તે છે. એટલે ઈ સાવધાની કરવાની છે. આચરણમાં તો એવું હોય જ, તો જ એની ભૂમિકા કહેવાય મુમુક્ષુની. જેને આત્મા પામવો છે એને આત્મા બતાવનાર સત્ય
એવી અર્પણતાનો અભાવ હોય તો આત્માની પ્રાપ્તિ એને બહુ જ દૂર છે. એટલે એ તો પ્રશ્ન નથી. આચરણમાં તો એને એટલો બધો અભાવ હોય. એકવાર કીધું તું, અહીં આપણે બેસીને એક ભક્તિ બનાવી છે ને, એમાં એ તો ગુરુદેવ પ્રત્યેની છે કે આપનો ઉપકાર એટલો છે કે આ શરીરની સીવડાવું ખોળ, એટલે કે એને એના આપણે કહે ને ઓલી જૂતી બનાવું મારા ચામડાની શરીરની, તોય ઉપકાર કમ છે. આપણા ઉપકારનો બદલો તોય વળી શકે એમ નથી. એવું એટલે ટૂંકમાં એને અર્પણતા ગુરુ પ્રત્યે, દેવગુરુ પ્રત્યે તો એટલી બધી હોય કે પોતાનું સર્વસ્વ પ્રાણના ભોગે પણ હું એમ કે આપને અર્પણતા કરું, એટલી એને અહોભાવ ને ભક્તિ હોય. પણ એને ઈ સાથોસાથ એને, કારણ કે શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર ત્રણેયની વાત છે ને, એટલે આચરણમાં એટલે એ ભાવનામાં તો એને એટલા બધા ભાવ ઉછળે. પણ અંદરમાં શ્રદ્ધા જ્ઞાન છે ને, આજે જ બેન્સીની ચર્ચામાં હતું કે શુભભાવનો પ્રકાર તો એટલો કે બહારના માણસને એમ થાય કે હા કેટલો અને શુભભાવ છે, ઉછળે છે. પણ એને અંદરમાં શ્રદ્ધા જ્ઞાનમાં એને એ સાવધાની વર્તવી જોઈએ. જ્ઞાનીને સહજપણે વર્તે છે કે આ શુભભાવ છે, હું એની ભૂમિકામાં આવો આચરણનો ભાવ આવ્યા વગર રહેતો નથી, અને હોય છે પણ એ ખરેખર મારો સ્વભાવ નથી, એ વિભાવ સ્વરૂપ છે, એનું ફળ સંસાર છે, એવું જ્ઞાનીને તો વર્તતું હોય છે. મુમુક્ષુ ભૂમિકામાં સાવધાની પૂર્વક હું એ વિચારીને પોતાના નિર્ણયને દ્રઢતા ખેરા કરે છે. આચરણમાં જોડાય પણ એને બુદ્ધિપૂર્વક જયારે શાંતિથી વિચારે એના અંદરમાં નિષેધ ભાવ આવ્યા કરે. એટલે આપણને એકચ્યુઅલી શું છે કે આપણને હજી એ વિષયમાં આપણને આમ બહુ એવું સાવધાનીપૂર્વક જયારે ઉત્સાહનો પ્રસંગ આટલો બધો ચાલતો હોય તો હવે હું એમ કહું છું, તમે ગુરુદેવના સાક્ષાત તરીકે એમાં આવ્યા હોય ને એ વખતે ગુરુદેવ તમારે ત્યાં આહારદાન લેવા પધારવાના હોય કે આજે મારે ઘરે બેસીને જ આહારદાન કરવાના છે, તો એ વખતે તમારો ઉલ્લાસનો પ્રકાર કેવો હોય અમને તો ખબર છે એટલે કહું છું. અમને એટલો અમારે ઘેરે આહારદાન લેવા આવવાનું એટલો ઉલ્લાસ વગર છે કે અમે ત્યાં તેરવા ગયા ને મને યાદ છે કે મારી પાસે એને પોતાના સાદલા ઘરમાં આખું મોટું કમ્પાઉન્ડ હતું, જ્યાં દાખલ થાય ને ગેટમાંથી તો ત્યાં બધી નવી સાડીઓ પાથરી દે. તો અને એમ કે ગુરુદેવ ને નીચે નો ત્યારે સ્લીપર નહોતા પહેરતા, જયારે હું બહુ નાનો હતો ત્યારની વાત કરું. પછી પાછલી ઉંમરમાં ગુરુદેવ સ્લીપર પહેરતા હતા, આપણે ચાલ હરબરના ચામડી તો સવાલ જ નથી. તો એ સ્લીપર પણ એ વખતે પહેરતા નહોતા, પથરા કાંકરા ન હતો, કેટલાય સાદલા પાથરી અને ઘર સુધી. એટલે કહેવાનું બધું એટલો બધો અમે નજરે જોયો છે કે એ ગુરુ ભક્તિ પ્રત્યેનો અર્પણતા એટલો બધો ભાવના હોય, છતાંય એને જયારે જ્ઞાનમાં એના વિકલ્પાત્મક જ્ઞાનમાં અને શ્રદ્ધામાં પણ આ ભક્તિ ભાવ અર્પણતા હોય છે. પણ કોને પ્રત્યે કે જે અમને આત્મા બતાવે છે, એટલે આત્માના મહિમા પૂર્વક અમે આ ગુરુની મહિમા કરીએ. કારણ કે અમને આવો મહિમાવંત પદાર્થ બતાવી રહ્યા છે માટે અમે એનો મહિમા કરીએ છીએ. એટલે એને છે ને શ્રદ્ધા જ્ઞાનમાં તો આનો નિષેધ વર્તે છે, અને છતાં પણ આચરણ આપણે બુદ્ધિપૂર્વક હોય છે, સહજ નથી હોતો. એટલે કે બુદ્ધિમાં એમ નક્કી કરે પણ અંદરમાં હજી અભિપ્રાયમાં તો પાછું ગડમથલો એટલે કે એ પડ્યું જ હોય છે. કારણ કે અશુભ વંચનાર્થ તો જ્ઞાની કરતા હોય છે, એવા બધા અભિપ્રાય અંદર કામ કરતા જ હોય છે કે ગ્રસ્ત ભૂમિકા છે, અશુભ કરતા તો સારો છે ને, એવું બધું તો અંદર વર્તું જ હોય છે. તેમ છતાં ગુરુદેવ આગળ સાંભળેલું છે ને, એટલે સાંભળીને એ રીતે આપણે વિચારીને એનો નિષેધ કરીએ છીએ. પડ્યું તો છે છતાં પણ એનો નિષેધ કરતા એ જે પડ્યું છે ને એને ઢીલું કરતા જાય છે, તોડતા જાય છે શ્રદ્ધા જ્ઞાનમાં કે ના ખરેખર એ મારો આત્મા જે મહિમાવંત છે ને એ જ સર્વોત્કૃષ્ટ છે, અને આ તો એ બતાવનાર છે એના પ્રત્યે અર્પણતા હોય, પણ હોવા છતાં એનું ફળ સંસાર જ છે. એટલે મારો શું વિષયમાં આપણે ચર્ચા ચાલે છે કે જયચંદજી પંડિતે એટલું બધું અહીંયા જોર કર્યું છે કે એનું ફળ સંસાર જ છે. અને ઝીણવાણીમાં કહેલા એટલે એક જણે તર્ક કરેલો, ચર્ચા થયેલી કે ઝીણવાણીમાં કહેલી કોઈ વાતનું ફળ સંસાર, તો ઝીણવાણીનું સંસાર પ્રાપ્ત થાય છે એમ એનો અર્થ થયો. હવે એને દલીલ કરી કે ના ભાઈ આ જયચંદજી લખ્યું બરોબર નથી. ઝીણવાણીનું તો ફળ હંમેશા શું હોય? મુક્તિ. ઝીણવાણી શેના માટે છે? ઝીણવાણી તો ભગવાનની દેશના છે, તો એના ફળમાં કોઈ સંસાર હોય? તો કે ભાઈ ઝીણવાણીનું ફળ છે એટલે સંસાર છે એટલે શું? ઝીણવાણી થી સંસાર મળે છે એમ નથી કહેતા, કે ઝીણવાણીમાં જે વ્યવહારની વાત આવી છે,
નિશ્ચયનો હસ્તાવલંબન જાણીને એને તમે એનો આશ્રય કરો છો અને એનું પણ સંસાર છે. દાખલા તરીકે જીનવાણીમાં નરકનું વર્ણન આવ્યું તો એ નરકના વર્ણનનું જ્ઞાન કરતા તમને જે અંદરમાં અરેરાટી કે કંપરાટી થાય છે તો કે એ કઈ જીનવાણી તમને નથી કર્યું. જીનવાણીમાં તો બતાવ્યું છે કે આ આવું આવું નરકનું દુઃખ છે. એટલે કે જીનવાણીથી તમને નરકના દુઃખનો અનુભવ થયો એટલે એને જાણવાથી જે આમ ત્રાસ થયો ને તો જીનવાણીથી તમને ત્રાસ થયો તો કે ના, ત્રાસ જીનવાણી નથી થતો. જીનવાણી તો બતાવે છે કે આવું આવું નરકનું દુઃખ છે. એટલે ઈ જાણતા તમને ત્રાસ થયો તો તમારા બોલાતી ગયો છે, એમાં જીનવાણીથી નથી ગયો. એમાં જીનવાણીનું ફળ સંસાર નથી, પણ જીનવાણીમાં કહેલા વ્યવહારનું એને તમે ભલો જાણો છો. કારણ કે જીનવાણીમાં ઠેર ઠેર એવો ઉપદેશ આવે છે, વ્યવહારનો ઉપદેશ આવવાનો. કેમ તો કે નિશ્ચયનો હસ્તાવલંબન જાણીને એટલે એનો ઉપદેશ આવે એટલે તમે એને ભલો જાણીને માનો છો, શુભ માનો છો, એટલે એનું ફળ સંસાર છે. પણ ભાષામાં એટલે મજા આવે ને કે જીનવાણીમાં ઠેર ઠેર વ્યવહારનો ઉપદેશ છે અને એનું ફળ સંસાર છે. પણ જીનવાણીમાં ઠેર ઠેર વ્યવહારનો ઉપદેશ છે એ વ્યવહાર ભલો માનવો એવું ક્યાં જીનવાણીએ કીધું છે? જો તમે એને ભલો માની લ્યો છો, કારણ તમારે સમજવું જોઈએ કે એમને નિશ્ચયનો સહાયક જાણીને વ્યવહારનો ઉપદેશ કરેલો છે. જીનવાણી એમાં ઠેર ઠેર જે વાત આવી વ્યવહારની, એ વ્યવહાર ભલો છે એમ કરવા યોગ્ય છે કે એનાથી તમારે આત્માનું હિત થશે એટલે કે એને આશ્રય કરવા છે એવું જીનવાણી નથી કહેતું. પણ નિશ્ચયની સાથે સહાયક જાણીને એનું વર્ણન છે. હવે એમાં આપણને ભૂલ ક્યાં થઈ જાય છે કે જો જીનવાણીમાં પણ વ્યવહારને નિશ્ચયનો સહાયક કીધો છે. એટલે સહાયક એટલે શું? નિમિત્ત એટલે શું? પણ તો કે હસ્તાવલંબન, મૂળ શબ્દ હસ્તાવલંબન છે, કાંસમાં સહાયક છે. તો હસ્તાવલંબન એટલે શું? તો કે આપણે યાત્રા કરવા જાય ને, પહાડ પગથિયા ચડતા હોય ને તો બાજુમાં કઠોળ હોય છે, તમારે શું કહેતા રેલિંગ, હા રેલિંગ હોય છે બાજુમાં. હા, તો એ રેલિંગ પકડીને ચડતો, એક હાથે રેલિંગ પકડી, બરોબર છે. હવે આપણે વિચાર કરીએ કે ઈ રેલિંગ આપણને બળ આપે છે ઉપર ચડવાનું. અરે ઈ રેલિંગ થી તો આપણે એને ધક્કો મારીએ છીએ, અથવા તો એ વખતે જે પગથિયા ઉપર પગ હોય ને અહીંયા રેલિંગ પકડી હોય તો હસ્તાવલંબન છે પગની ઉપર અવલંબન છે એનું પગથિયાનું. તો પગથિયાને તો ધક્કો મારીને ઉપર ચડે છે અને એ વખતે જે ઓલું હસ્તાવલંબન એટલે રેલિંગ પકડી છે ને એને ધક્કો મારીને છોડતો જાય છે. એને પકડી રાખે ને તો ઉપર જ ન ચડી શકે. એટલે એના એક તો એ બળ નથી આપતું, આપણામાં જે બળ આવે છે ધક્કો મારવાનું એ રેલિંગ નથી આપતું, નથી પગ આપતું. પગ એ પોતા એટલે પગથિયું આપતું. એટલે પગ છે ને એ તો ધક્કો મારે છે, પોતાના બળથી ધક્કો મારે છે. ત્યારે છે ને ધક્કો મારે છે ને ત્યારે ત્યાં શું હોય છે તો કે પગથિયું હોય છે. તો માટે પગથિયાને અવલંબન કીધું. એવી રીતે રેલિંગ છે તો એને ધક્કો એટલે એને છોડતું જાય છે અને છોડવાનું બળ પણ પોતાનું છે. એ બળ નથી રેલિંગ આપતું, નથી પગથિયું આપતું, પણ એ હોય છે અને એને ધક્કો મારીને આપણે આગળ વધીએ છીએ. એટલે એને હસ્તાવલંબન કીધું, સહાયક કીધું. તો એની બદલે જીવ એમાં ની બસે જો શુભ ભાવને વ્યવહારને નિશ્ચયનો અવલંબન સહાયક કીધું. અને ભાઈ તો સમયસરમાં ઠેર ઠેર કે છે કે સ્થાપન કરવા યોગ છે. શું કામે? કેટલી મજબૂરી છે કે તમને સીધે સીધું બધા જીવો પાત્ર નથી હોતા. 9-10 ગાથામાં આપણે જોયું ને કેટલાક જીવો સીધે સીધું પામી જાય આત્માને. બાકી સામાન્ય ને શું છે તો કે ભાવ જ્ઞાનનું લક્ષણ વડે લક્ષ્યને બતાવવું પડે છે. એટલે કે વ્યવહાર વડે વ્યવહાર લક્ષણ થયું અને ભેદ થયો એટલે એ વ્યવહાર થયો, એટલે એના વડે આત્માને બતાવ્યો. તો એનો મતલબ એમ થયો કે ભાઈ બધા જીવોને કઈ સીધે સીધો નથી પામતા, એટલે વ્યવહાર દ્વારા નિશ્ચયને બતાવવા યોગ્ય છે, સ્થાપન કરવા યોગ્ય છે. એટલે માટે અહીંયાને સહાયક કીધું. સહાયક કહીને કઈ શુભભાવ વડે નિશ્ચય ધર્મ પ્રત્યે છે એવું તો કીધું નથી. એટલે શુભભાવનું અવલંબન લેવાનું કીધું જ નથી. અને છતાં તમે શુભભાવને ભલો જાણો છો, લોકો પરસ્પર તમારી વાહ વાહ કરે છે અને તમને કાંઈક મેં કર્યું એવું લાગે છે. તો આપણે જ વિચાર કરીએ કે કાંઈક આપણે, હું કઉ છું આપણે 8મ 14 ઉપવાસ કરીએ તો મેં કાંઈક કર્યું એવું મને પોતાને અહેસાસ થાય છે. રોજ તો હું 3 ટાઈમ ખાતો હોઉં છું અને આજ તો મેં આખો દિવસ ઉપવાસ કર્યો. વળી કોકે કે મેં તો નકવડો પાણી એનો પીધું, તો કાંઈક કર્યું એવું લાગે છે. અને ઘરના કે હા બેટા બહુ સારું કર્યું, આપણે જૈન છે ને આવું તો કરવું જોઈએ. આટલું તો આપણે જૈન તો જ કહેવાય કે આવું ન કરીએ તો આપણે જૈનનું નામ શું હોય? બધા બહારમાં લોકોને ખબર, અન્ય મત ખબર કેમ પડે કે જૈન આવા છે? ટ્રેનમાં બેઠા હોય ને 5 વાગ્યામાં જમવા બેસી જાય, 6
શિખરજી જતા રસ્તામાં, હા તમે જૈન લાગો છો, આપણને હા જોયું કેવું આપણે કેવું કર્યું, એટલે આપણને પણ ભલું લાગે છે, લોકો આપણે વાહ કરે છે આ સાધર્મીઓ, અને જીનવાણી પણ કહે છે કે આ કરવું જોઈએ કારણ કે એને સ્થાપન કરવા તો આખા સમાચારમાં લીધું. હા એટલા માટે કીધું કે એનું ફળ સંસાર છે, એટલે કે એને બધા તને સારો લાગે છે, લોકો સારો કહે છે, અને જીનવાણીમાં પણ સહાયક જાણીને કે સાથે હોય છે ને તમારે વધારે સમજો છે. આપણે હવે સ્વાધ્યાય કરીએ છીએ ને પૂરું જ કર્યું તો છે નહીં, હવે સાથે યોગમાં મને વિચાર આવ્યો કે આ જયચંદજી પંડિત ક્યાંથી આ કાયદું ખાલી આનું ફળ સંસાર છે, જીનવાણીમાં વ્યવહારનો ઉપદેશ છે, સહાયક જાણીને કીધો છે નીચે, પણ એનું ફળ સંસાર છે એવું એમણે શું કામે કીધું, અને એવું એને એકે કીધું કે ક્યાંથી કીધું, જેમ ગુરુદેવ કહે ને કે ભાઈ અમે કહીએ છીએ પણ અહીંયા આચાર્ય કીધું છે આમ છે તો કેટલા પછી આધાર આપે, તો આ જયચંદજી કીધું તો એને કયો આચાર તો હશે ને, આધાર તો હશે ને, એકલા જ કેમ તો કે ના કુંદ આચાર્ય રણશાળમાં શું કીધું કે પંચ મહારથનું પાલન કરવું, ગુપ્ત સમિતિનું પાલન કરવું, બ્રહ્મચર્ય પાળવું, પરિસવ જીતવા, ચારિત્રનું પાલન કરવું, તપસ્રણ કરવું, 6 આવશ્યકનું પાલન કરવું, ધ્યાન કરવું, શાસ્ત્રનો અભ્યાસ કરવો આદિ બધું સમ્યક દર્શન વિના ભવનું બીજ સમજો, એટલે કે શુદ્ધ નહીંનો જેને આશ્રય નથી લીધો અને આનો જે આશ્રય લે છે તો કે એ ભવનું બીજ સમજો. અહીંયા એનું ફળ સંસાર કીધું અને અહીંયા ભવનું બીજ કીધું, હવે શું ફેર પડ્યું, આ કુના ફેર કીધું. અચ્છા એક બહુ સમજ મને એક કળશ બહુ જ ગમે છે રાજમલજીનો, આમાં તો મારી આગળ તો એટલા બધા કોટેશનો છે આના અનુસંધાનમાં, પણ એ બધા એટલા બધા નથી લેવા, પણ રાજમલજીનો એક લઈ લે, કળશ ટીકાનો કળશ 108 રજનીભાઈને તો કદાચ ખ્યાલ હશે જ. અહીં કોઈ જાણશે કે શુભ અશુભ ક્રિયારૂપ જે આચરણ રૂપ ચારિત્ર છે તે કરવા યોગ્ય નથી, તેમ વર્જવા યોગ પણ નથી. કોઈને એમ પ્રશ્ન થાય કે આ ભાવલિંગી સંત છે ને એને જે આચરણ રૂપ જે પંચ મહારથ આદિની ક્રિયાઓ છે તો કે ઈ તો ખરેખર વ્યવહાર ચારિત્ર એને નામ મળ્યું છે, એના ચારિત્ર પણ તો કઈ છે નહીં, શુભ ભાવનો પ્રકાર છે, અને શુભ ભાવ તો ખરેખર બંધનું કારણ છે, એ તો મોક્ષનું કારણ બી નથી. પણ સાતમાની ભૂમિકામાંથી બહાર આવે ઉપયોગ ત્યારે નિર્વિકલ્પ કે નહીં, અને બહાર આવે સવિકલ્પમાં ત્યારે છઠ્ઠું ગુણસા એટલે 3 કસાય અભાવ વાળી દશા છે, એમાં સાથે જે વિકલ્પ વાળી દશા છે તો એમાં જે એને શુભ ભાવ ત્યારે એના શુભ ભાવ તો હોતો નથી મુનિરાજને, તો એ શુભ ભાવનો પ્રકાર જે છે તો ઈ પંચ મહારથ આદિનો છે ને, તો એમ અહીંયા કે છે કે પેલા કરવા યોગ્ય નથી કારણ કે બંધ માર્ગ છે, પણ છોડવા યોગ્ય નથી કારણ કે હોય છે ને, માટે છોડવા યોગ્ય નથી. એમ કોઈ પ્રશ્ન કરશે તો રાજમલજી ઉત્તર શું આપ્યો કે વર્જવા યોગ્ય છે, મુનિરાજને હોતું થકવું. જો 7મા ગુણસ્થાન વાળા ભાવલિંગી સંતને વિકલ્પ વાળી દશામાં પંચ મહાવ્રતનું પાલન આદિ જે 28 મૂળ ગુણ જે કહેવાય છે ને એ બધું ન હોય તો એને મુનિપણું જ રહેતું નથી. બરોબર છે, એટલે હોયા વગર રહેતું નથી. છતાં અહીંયા ચોખ્ખું એમ કે છે કે વર્જવા યોગ્ય છે, ત્યાગવા યોગ્ય છે. એ તો લાચારી છે કે શુદ્ધોપયોગમાં લીન નથી રહી શકતા એટલે આવે છે, એટલે એને એ ત્યાં હોય છે. તો હજી આગળ શું કહે ખબર છે, કારણ આપે છે કે શું કામે વર્જવા યોગ્ય છે, કરવા યોગ્ય તો નથી, એ તો ઓલા પ્રશ્ન કરનારે સ્વીકાર કર્યો, પણ ત્યાગવા યોગ્ય નથી એમ એને કીધું તો કે ના ત્યાગવા યોગ્ય છે. શું કામે કે વ્યવહાર ચારિત્ર હોતું થકવું. કોની વાત છે? 7મા ગુણસ્થાન વાળા મુનિરાજને વિકલ્પ વાળી દશામાં વ્યવહાર ચારિત્ર હોતું થકવું એટલે હોયા વગર રહેશે નહીં. હા બસ, દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. 3 કારણોથી સંતોષ ન જો એકલું ખાલી દુષ્ટ કહી દો તો ન હાલે, આવી ગયું એમાં બધું. તો કે ના, તને પાક્કું કરાવવું જ મારે કે દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે. હુકમચંદજી જો કહે તને એમાં ભેદ પાડીને વધારે ખુલાસો કરે છે. મને અત્યારે એટલું બધું યાદ નથી રહ્યું કે ત્રણેય મને શું ભેદ પાડ્યો એ, પણ દુષ્ટ છે, અનિષ્ટ છે અને ઘાતક છે આટલું કહીને પાછું શું કીધું ખબર છે? તેથી વિષય કસાયની માફક. તેની માફક કે મુનિરાજને વિષય કસાય કેટલો ત્યાજ્ય છે? તો કે એવી રીતે વિષય કસાયની માફક ક્રિયારૂપ ચારિત્ર
નિશ્ચિત છે. એટલે કે મુનિરાજને જે ભાવલિંગી સંતને જે ક્રિયારૂપ ચારિત્ર છઠ્ઠા ગુણની ભૂમિકામાં જે આ હોય છે શુભ પરિણતિ, જેને આપણે પંચ મહાવ્રત આદિ ઈર્યા સમિતિનું પાલન વગેરે, જે જોઈને આપણને એમ થાય ધન્ય આ વિતરાગી મુનિ. આપણે એ મુનિરાજની અંતરંગ દશાની તો આપણને ખબર જ નથી, એ તો જ્ઞાનીને જ ખ્યાલ હોય. આપણને તો એમ લાગે બહારનું એનું જે આમ જોઈએ ને ત્યાં આપણને ધન્ય છે ધન્ય, આમ એટલો આપણને અહોભાવ છે. એવી દશા તો કે શુભભાવ વાળી છે. અને એ શુભભાવ વાળી દશાને શું કીધું કે વર્જવા યોગ તો છે દુષ્ટનિષ્ઠને ઘાતક હોવાથી, પણ કેટલી હદે વર્જવા યોગી છે, ત્યાં કરવા યોગ. તો કે મુનિરાજને જેમ વિષય કસાય વર્જવા યોગ છે ને, તો કે એને હોતું જ નથી, એને એકદમ નિષેધ હોય છે. એટલે એને વિકલ્પનો સવાલ જ નથી વિષય કસાય. તો કે એની માફક જ આ ચારિત્ર વ્યવહાર ચારિત્ર છે ને એ નિષિદ્ધ છે, એટલે કે ત્યાગવા યોગ્ય છે. વિચાર કરો. અને પ્રવચન સાહેબની 79 શું કીધું? ધૂર્ત અભિસારિકા. અમે આપણને એમ થાય કે મુનિરાજે દીક્ષા લીધી ત્યારે કે ધૂર્ત અભિસારિકાની દીક્ષા થોડી લીધી હોય કે મને આપજો, તો એને તો શુદ્ધોપયોગમાં લીન રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી. એને શુદ્ધોપયોગમાં લીન નથી રહી શકતા, ત્યારે જે પરિણિત આવીને એને શુદ્ધ અભિસારિકા કીધી, ધૂર્ત અભિસારિકા કીધી. કોને? તો કે આ પંચ મહારથ આદિને. અને એનું ફળ શું આવશે? તો અહીંયા કીધું ને કે એનું ફળ સંસાર જ છે. તો અહીંયા પ્રવચન સારમાં ટીકાકારે કીધું કે બળતા અંગારામાં શેકાવા અમારે જવાનું છે આના ફળમાં, આ ધૂર્ત અભિસારિકા. કારણ કે અમે પ્રતિજ્ઞા લીધી હતી એનો ભંગ કર્યો છે. પ્રતિજ્ઞા શું લીધી હતી કે શુદ્ધ ઉપયોગમાં લીન રહેવાનું છે. હા, એને બદલે અમે તો શુભમાં રહીએ છીએ. કારણ કે નિરીક્ષ દશા તો અંતર્મુદ્ર રહેતી નથી. અંતર્મુદ્ર તો શ્રેણી માની દે એટલે પાછા આવે છે, સવિકલ્પમાં આવે છે. એટલે સવિકલ્પમાં કોના સંગમાં આવે છે? તો કે ઓલી અભિસારિકા છે ને, અભિસારિકા એનો ફૂટનો અર્થ આપ્યો છે કે ઈશારો કરીને કોઈને બોલાવે ને, જે ઓલી વ્યભિચારી સ્ત્રી હોય કે તું આવજે રાતના ઓલા મંદિરે કે એકાંત જગ્યામાં, ઈશારો કરીને બોલાવે. એની જેમ અમે એના સંગ કરવા જાય. કોનો? કે અભિસારિકાનો. એને ધૂર્ત અભિસારિકા કહેશે? તો કે પણ છે, કારણ કે એના ફળમાં શું મળે છે કે બળતા અંગારામાં શેકાવાનું મળે છે. હવે એટલે અહીંયા શુભની પરિણીતિને એને ધૂર્ત અભિસારિકા કીધો. અને એના ફળમાં જે સ્વર્ગનું જે આપણે કે સ્વર્ગમાં તો જાણે સુખ, તો કે બળતા અંગારામાં શેકાવાનું ત્યાં છે. એટલે શુભનું ફળ નું વર્ણન કર્યું બળબળતા અંગારા શેકાવાનું. અને અહીંયા શુભની ક્રિયા તો કે એને કીધું ધૂર્ત અભિસારિકા. હવે એટલે એનો અર્થ અહીંયા ચૈતનજી પંડિતે જે કીધું એ યથાર્થ જ કીધું છે. એમને કીધું એટલે એને પોતે જ્ઞાની છે ને પોતાની રીતે અનુભવથી કીધું છે એટલું નહીં. બધા આચાર્યો આમાં કેટલા બધા લીધ છે. ટોડરમલજી કહે છે, તારણ સ્વામી કહે છે, એ તો ચોર કહે છે. ટોડરમલ તારણ સ્વામી તો શું કહે છે ખબર? રતો કા પાલના બી ચોરી હે. આત્મજ્ઞાન રહી આપણને એમ તો કે આવું તો કઈ હોતું નથી. આ કોકને બીજાને કીધું હોય ને ઓલા પક્ષવાળાને, હું તો ઉભો જ થઈ જાય બિચારો. કારણ કે અશુભ કરતા શુભ તો સારો કે નહીં, હવે તો આખી દુનિયા કે છે. તો તને કેમ ના પાડો? તો કે અહીંયા તો એમ કહે છે કે શુભ કરતા શુભ સારો તું કહીશ, પણ હજી તને આત્મજ્ઞાન તો છે નહીં, આત્માની અનુભૂતિ થઈ નથી. અને તું જો વ્રતનું પાલન કરીશ ને તો તું અનેક વ્રતોનું પાલન, એકાદા નહીં અનેક વ્રતોનું પાલન કરતો હોઈશ ને તો પણ તું ચોર છો. બોલો, હવે આવી બધી ભાષા વાપરે છે. અને ટોડરમલજી તો એમ જ કહે કે સમ્યક જ્ઞાન વિના ચારિત્રનું સેવન સંસાર વધારે છે. હવે આપણે સંસાર વધારવા માટે આ બધા ચારિત્ર ગ્રહણ કરે છે. એટલે એનો અર્થ એમ છે કે દ્રવ્યલિંગનો જે નિષેધ થાય છે ને, શું અને ગુરુદેવજી આટલું બધું શુભભાવ પર ધોકા મારે છે ને, એ આ જયચંદજીએ કીધું નહીં છે. એનું ફળ સંસાર જ છે, એટલે ગુરુદેવ આટલા ધોકા મારે છે. હવે તમારો ટાઈમ થઈ ગયો એટલે આપણે એમાં પણ આ બહુ વિચારવા જેવું છે. આપણને ઊંડે ઊંડે શુભભાવમાં છે ને ક્યાંય રહેતું હોય ને તો આ દુષ્ટ અનિષ્ટ ઘાતક વાળી વાત જે છે ને, મુનિરાજ જેવાની આ દશા છે કે એને હોય છે, હોય વગર રહેતું નથી, હું છતાં પણ એને દુષ્ટ અનિષ્ટ ઘાતક માને છે. અને આપણે અહીંયા શુભભાવનો કોઈ વિશેષ લાભ મળી જાય તો આચરણમાં તો ભલે એવું હોવું જ જોઈએ ને, હોય વગર રહે બી નહીં, પણ એને અભિપ્રાય એટલો બધો અંદરમાં એનું જોર વર્તું જોવે. ઓહો, આ ભલે હો, મને બહુ પ્રસન્નતા છે, પણ ખરેખર આ શું છે? તો આ શુભભાવ છે. અને શુભભાવ મારા આત્માનો લાભ કરનાર નથી એવો નિર્ણય છે. અને જોર તો વર્તવું જોઈએ, તો આપણે નિકટવર્તી
શિષ્ય કહેવાય. હા બોલો જયજેન્દ્ર, ટાઈમ છે તમારો. તમે આપણા આવતી વખત માટે તમે દ્રવ્ય દ્રષ્ટિ સમય દ્રષ્ટિ એના વિશે વધારે ખુલાસો કરવાના હતા. હા એ કઈ આપણે લીધું છે ને દ્રવ્ય દ્રષ્ટિ. હા એટલે એમાં એટલે નેક્સ્ટ ટાઈમ કહું છું. નેક્સ્ટ ટાઈમ માટે. અને બીજી વાત કરવી છે નેક્સ્ટ ટાઈમ માટે કે આપણે જે બંશ્રી કહે છે ને કે તમે વારંવાર ઉપયોગને પાછો ખેંચો, પાછો વાળો પ્રયત્નપૂર્વક, એના ઉપાયો શું, એનું કઈ રીતે કરી શકાય એ થોડી વાત કરવી હતી નેક્સ્ટ ટાઈમ. અચ્છા. અને બીજું એ કહી રાખું, કદાચ હજી નેક્સ્ટ ટાઈમ તમે પાકું કહીશ, શુક્રવારે કદાચ આપણે આ બંધ રાખવી પડશે મારે, કારણ કે નિયમિતભાઈ ગુરુ શુક્ર શનિ રવિ 4 દિવસ અહીં આવે છે. આ બધું અત્યારે ચાલે